ભારે વરસાદને કારણે સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઈ। વરસાદે હવે થોડો વિરામ લીધો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં હવે નદીના પાણી ઓસર્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ। રિવરફ્રન્ટ પર નદીનું પાણી છેક ઉપર સુધી આવી ગયું અને રિવરફ્રન્ટ પર બનાવેલા વોકવે સુધી પાણી આવી ગયું। તો વરસાદે થોડા વિરામ લેતા હવે નદીના પાણી ઓસર્યા। પાણી ઓસરતા હવે રિવરફ્રન્ટની સાફ સફાઈ શરૂ કરવામાં આવી। પાણી ઓસરતા જ હવે રિવરફ્રન્ટ વોકવે ખુલ્લો મૂકવામાં આવ્યો। પાણી ઓસર્યા બાદ રિવરફ્રન્ટના વોકવે પર ફોગિંગ સહિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। 2 દિવસ પહેલા ડેમમાંથી પાણી છોડાયું તે સમયના રિવરફ્રન્ટના દ્રશ્યો અને હાલના પાણી ઓસરી ગયા બાદ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલાના દ્રશ્યોમાં રિવરફ્રન્ટના વોકવે સહિત પાણી જ પાણી હતું અને હવે પાણી ઓસરી ગયા બાદ શું સ્થિતિ છે તે જોઈ શકાય છે।